નિયમિત દર 14 છેલ્લા 12 મહિનાથી વડતાલ મંદિરના સભા મંડપમાં પૂનમ સત્સંગ સત્રનું દિવ્ય આયોજન થાય છે. જેનો એક વરદ હસ્ત જેના ઉપર પડી જાય એના જન્મ મરણના રોગ જો ભગવાન કાપી શકતા હોય, જેનું ભજન કરવાથી આ સંતો કોઈના જન્મ મરણના રોગ કાપી શકતા હોય, જેનું ભજન કરવાથી હરિભક્તો પણ કોઈના જન્મ મરણના રોગ સત્સંગ કરાવીને ભગવાનનું નામ લેવડાવીને કાપી શકતા હોય, તો એ ભગવાનમાં કેટલો પાવર હોય. હીરામાં વારંવાર તેજે આવે તો હીરાવાળા રાજી થાય, કાપડમાં વારંવાર તેજે આવે તો કાપડવાળા રાજી થાય. એમ અધ્યાત્મ માર્ગમાં વારંવાર આવા પ્રસંગો આવે તો ભગવાનના ભક્તો છે એ રાજી થાય. હાલો આ બાને ભગવાન વધારે ભજાશે. આ જગતની અંદર આ સૃષ્ટિની રચના જ્યારથી થઈ ત્યારથી લઈને આજ દિવસ સુધી ભગવાનને બોલનારા એ સમયે પણ હતા ને આજે પણ છે. આપણે ત્યાં જ કામ કરનારા અથવા તો આપણા જ પરિવારના લોકો એની સાથે કંઈક આઘું પાછું થયું હોય, ઝઘડો જેવું થયું હોય, બોલવાનું થયું હોય, તો નોકર ચાકર હોય અથવા તો કોઈક સગા સંબંધી હોય એને કહી દે આવીશ નહીં મારી ઘેર, મારે ને તારે બધા વ્યવહાર બંધ, પરિવારના સભ્યો મારી જોડે બોલીશ નહીં, સ્વભાવગત આપણે કહી દઈએ. ગમે તેમ ભગવાનને બોલે, ભગવાનના ભક્તોને બોલે, પણ ભગવાન એનું પણ આ દુનિયાની અંદર જન્મ આપ્યો છે એટલે એનું પણ પોષણ કરે.